જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 31. બ્રિજ કેન્ડી. ક્વિક. સ્વિસ ડોક્ટરે દંપતી સાથે ટુરિસ્ટ ટેક્સીમાં ગોઠવાઈ જતાની સાથે જ આગલી સીટમાં બેઠેલા ડૉક્ટર પંડ્યાએ ડ્રાઈવરને તાકીદ કરી, એક ઇમરજન્સી કેસ અટેન્ડ કરવાનો છે. તાજ હોટલથી નીકળેલી શ્વેત રંગની એમ્બેસેડર કારે મરીન ડ્રાઈવના દરિયા કિનારાનો માર્ગ પકડ્યો ત્યાં સુધી અંદર બેઠેલા ત્રણેય મનોમન તુલસીની ચમત્કારિક ઘટના વાગોળતા રહ્યા. લેમ્બર્ટ દંપતીએ રાત્રે 1:30 વાગ્યા સુધીમાં સહાર એરપોર્ટ પહોંચવાનું હતું, છતાં તુલસીના કેસે લીધેલા અણધાર્યા વળાંકે ડૉક્ટર પતિ પત્નીને એટલા બધા ઉત્તેજિત કરી દીધા હતા કે ડિનર જતું કરીને ડૉક્ટર પંડ્યા સાથે બ્રિજ કેન્ડી જવા માટે બંને તૈયાર થઈ ગયા હતા. તમને વાંધો ન હોય તો અમે પણ ચાલીએ? ચિંતનનો ફોન ચાલુ હતો ત્યાં ડૉક્ટર લેમ્બર્ટે પૂછી લીધેલું અને એમનો પ્રસ્તાવ સ્વીકારી લઈ પંડ્યા સાહેબે ચિંતનને કહી પણ દીધું હતું કે એમને સાથે લઈને હું અવઘડી આવી પહોંચું છું. ચિંતનના ખબર સાંભળ્યા પછી હું 2 જ મિનિટમાં તૈયાર થઈ જાઉં છું કહેતા મિસિસ માર્ગારેટ લેમ્બર્ટ બાથરૂમમાં ચાલ્યા ગયા. ત્યારે ડૉક્ટર પંડ્યા માટે 2 મિનિટનો એ વિલંબ પણ અસહ્ય બની ગયો હોય તેમ રૂમમાં અધીરાઈ બેર આંટા ફેરા કરતા રહ્યા હતા અને ડૉક્ટર લેમ્બર્ટ પોતે અશક્ય લાગતી ઘટના કઈ રીતે શક્ય બની એના વિચારમાં હાથમાં પકડેલી વિસ્કીના ગ્લાસમાંથી ઘૂંટ લેવાનું વિસરી ગયા હતા. ડૉક્ટર, તમે યોજેલી ન્યુરોલોજીસ્ટ કોંગ્રેસનું શું પરિણામ આવ્યું? એમ કોઈ પૂછે તો તમારી પાસેનો નક્કર જવાબ છે કહીને ડૉક્ટર લેમ્બર્ટે પંડ્યા સાહેબને ચોંકાવી દીધેલા. 5 વર્ષની બેહોશી પછી શુદ્ધિમાં આવવાનો આ દાખલો વિશ્વમાં નહીં તો પણ તમારા દેશમાં તો કદાચ પહેલો જ હશે. આનો બધો યશ તમને ઘટે છે ડૉક્ટર પંડ્યા. જવાબમાં ડૉક્ટર પંડ્યાની જીભે આવી ચડ્યું કે ખરો યશ તો રશિયન ડૉક્ટર ગોર્કીને ફાળે જાય છે, પણ છેલ્લી પડે કુશળ ડ્રાઈવર સલામત બ્રેક મારે તેમ એ શબ્દોને જીભથી હોઠ સુધી પહોંચતા રોકી પાડ્યા હતા. હવે તેમને ભાન થયું કે ડૉક્ટર ગોર્કીની સારવાર ગુપ્ત રાખવાના શપથ લીધા છે અને આ સ્વિસ ડૉક્ટર દંપતીને બ્રિજ કેન્ડી સાથે લઈ જઈને પોતે ગુપ્ત વાત જાહેર કરી દેવાનું જોખમ લઈ બેઠા છે. ડૉક્ટર ન્યુરોલોજીસ્ટ કોંગ્રેસ સાથે આ ચમત્કારિક ઘટનાને જોડી દેવી બરાબર ન કહેવાય. જાણે નમ્રતા દર્શાવતા હોય તેમ પંડ્યા સાહેબે અસત્ય ઉચ્ચારવું પડ્યું હતું. એને માત્ર કોઇન્સિડન્સ જ ગણવો જોઈએ, પરંતુ એ બને જ કઈ રીતે? હાથમાં પકડેલા ગ્લાસમાંની વિસ્કી ગટગટાવી જતા ડૉક્ટર લેમ્બર્ટે સોફાના હાથ પર મુઠ્ઠી પચાડતા કહ્યું, કોઈક સારવાર વગર આમ બનવું શક્ય નથી. પછી સફાળા ઊભા થઈ ડૉક્ટર પંડ્યા સાથે નજર મિલાવી ઉલટ તપાસ જેવું ન લાગે તેમ વિવેકથી ઉચ્ચાર્યું. પેશન્ટની બીજા બધા ડૉક્ટરોએ તપાસ લીધી પછી કોંગ્રેસની અંતિમ સાંજે પેલા રશિયન સર્જન તેને તપાસવાના હતા. એનું શું થયું ડૉક્ટર પંડ્યા? નાડી જોતાની સાથે જ નિદાન હાથ લાગી જાય તેમ તુલસીની સારવાર થયાની ગંધ સ્વિસ ડૉક્ટરે પકડી પાડી હતી. છતાં વચનથી બંધાયેલા ડૉક્ટર પંડ્યા આ ચાતુરી બદલ એમની તારીફ કરી શકે તેમ ન હતા. એ જ વખતે સોરી ટુ કીપ યુ વેઇટિંગ ફોર હાફ અ મિનિટ મોર કહેતા ડૉક્ટર પત્ની તૈયાર થઈને બાથરૂમમાંથી બહાર આવ્યા એટલે સાચો ખોટો જવાબ આપવાની ઉલઝનમાંથી પંડ્યા સાહેબ ઉગરી ગયા હતા. પશ્ચિમની સભ્યતા અનુસાર કોઈની પાસે પરાણે જવાબ મેળવવાનું અજુગતું લાગ્યું એટલે ડૉક્ટર લેમ્બર્ટ ઘણીવાર સુધી ખામોશ રહ્યા. પણ એમની કાર ચોપાટીથી પસાર થતી હતી ત્યારે સામે દેખાતી ન્યુઓન સાઇનની ઝબુક ઝબુક થતી રંગબેરંગી રોશનીની જેમ એમની જિજ્ઞાસા ફરી ઝબકી ઉઠી. ડૉક્ટર પંડ્યા, પેશન્ટ પાસે પહોંચી જવાની અધીરાઈમાં મારો પ્રશ્ન તમારા મગજમાં રજીસ્ટર થતો લાગતો નથી. ડૉક્ટર, આપણે ફ્રેન્ચમાં વાતચીત કરીએ તો? ડૉક્ટર પંડ્યાએ ફ્રેન્ચ ભાષામાં જ કરેલો પ્રસ્તાવ સાંભળીને સ્વિસ ડૉક્ટર પામી ગયા કે વાત ગુપ્ત રાખવાની છે, ચોથા માણસના કાન સુધી પહોંચવા દેવાની નથી. ઓહ, એવું કોઈ રહસ્ય છુપાયેલું હશે એની મને કલ્પના ન હતી. ડૉક્ટરે અંગ્રેજી કરતાંય ફ્રેન્ચની વધારે ફાવટ હતી. વાત છાની રાખવાની છે એ જાણતા હોત તો અમે તમારી સાથે આવવાની ઈચ્છા દબાવી રાખત ને. નહીં ડૉક્ટર, કોઈ જાતની ગેરસમજ ના કરતા. તમારા કહ્યા પહેલાં મેં પોતે જ તમને સાથે લઈ જવાનું વિચાર્યું હતું. ફ્રેન્ચમાં સમજાવવાનું અઘરું પડતું હોય છતાં ડૉક્ટર પંડ્યા ધીમે ધીમે સમજાવવા લાગ્યા. વિદેશથી આવેલા બીજા બધા ન્યુરોસર્જન આ દુર્લભ ઘટનાની ઘડીએ મુંબઈ છોડી ગયા અને એકમાત્ર તમે જ હાજર છો. એમાં પણ કુદરતનો કોઈ સંકેત હોવો જોઈએ. પેશન્ટનું એ સદભાગ્ય ગણાય કે ભાનમાં આવી રહી છે ત્યારે તમારા જેવા વિશ્વવિખ્યાત મેમરી એક્સપર્ટ એની સમક્ષ હાજર હશે. એની પ્રાથમિક વાતચીત પરથી જ આપ કહી શકશો કે આટલી લાંબી બેહોશીએ દર્દીની યાદશક્તિ પર કેવી વિપરીત અસર કરી છે. આઈ હોપ
કે હું તમને કાંઈક ઉપયોગમાં આવું, કહેતા ડૉક્ટર લેમ્બર્ટે કાંડા ઘડિયાળમાં ચમકતા ડાયલ પર નજર નાખી લીધી. 8:35 થઈ છે. હોટલ પાછા ફરવા માટે હજુ અમારી પાસે 1.5 કલાકનો સમય છે. તમે ક્યારના તમારી હાજરીનું જ મહત્વ ગાયા કરો છો ડૉક્ટર. અત્યાર સુધી ધ્યાનથી બંનેની વાતચીત સાંભળી રહેલી પત્નીએ કટાક્ષમાં સંભળાવ્યું. હું સાવ એક્સ્ટ્રાની જેમ ત્યાં આવી રહી હોઉં એવું મને વર્તાય છે. આપ ભલે મહાન મેમરી એક્સપર્ટ હો, પણ તમારી એ મહામહેનતમાં તમારી આ માનસશાસ્ત્રી પત્નીનો ફાળો ઓછો નથી. માર્ગારેટાની એ વ્યંગ પર બંને પુરુષ ડૉક્ટરો હસી પડ્યા એટલે પેલીને ચાનક ચડી. ડૉક્ટર પંડ્યા, તમારા આ ન્યુરોલોજીસ્ટ પેશન્ટને જોવા જતી વખતે મધરાતની ફ્લાઇટ પકડવાનું રટણ કર્યા કરે છે, પરંતુ દર્દીને મારી હાજરીથી લાભ થવાનો હોય તો ફ્લાઇટ જતી કરીને 2-4 દિવસ રોકાઈ જવા પણ તૈયાર છું. જાણે રોકાઈ જવાના એના પ્રસ્તાવ પર સૂર પુરાવતી હોય તેમ બ્રિજ કેન્ડીના કમ્પાઉન્ડમાં દાખલ થતી ટેક્સી પગથિયા પાસે રોકાઈ ગઈ. પગથિયા પાસે ચિંતન કે બીજું કોઈ ઊભેલું ન દેખાયું. એના પરથી ડૉક્ટર પંડ્યાએ અનુમાન કરી લીધું. તુલસી સંપૂર્ણ શુદ્ધિમાં આવી ગઈ હશે એટલે તેની પાસેથી કોઈ ખસી શક્યું નહીં હોય. જોકે કારમાંથી ઉતરતાની સાથે જ ચોકીદારે સલામ કરી અને લિફ્ટમેન ઝડપથી ઉપર લઈ ગયો. એના પરથી બીજું અનુમાન એ કર્યું કે દસ્તુરે એમના આગમનની નીચે જાણ કરી રાખી હોવી જોઈએ. 18 નંબરના રૂમમાં ત્રણેયને પ્રવેશ કરતા જોઈને યશોદાબેન અને નર્સ જગ્યા કરી આપવા માટે તુલસીના ખાટલાથી થોડે દૂર ખસી ગયા. હાથ મિલાવીને ગુડ ઇવનિંગ કહેવાનો શિષ્ટાચાર જતો કરીને ત્રણેય ડૉક્ટર ધ્યાનથી દર્દીને જોવા લાગ્યા. વર્ષોથી પીઠભર સૂતી રહેલી તુલસી પડખાભેર સૂતી હતી. તેના અધખુલ્લા હોઠમાંથી થોડી વારે ઉંકારા નીકળતા હતા. વચ્ચે વચ્ચે જમણો હાથ ઊંચો કરીને માથાની પાછળ લઈ જવાની ચેષ્ટા કરતી ત્યારે નજીક ઊભેલા ડીન શ્રીવાસ્તવ તેનો હાથ પકડી લેતા, જેથી ઓપરેશનના જખમને હાનિ પહોંચે નહીં. ભાનમાં આવીને કાંઈક બોલી ખરી? ડૉક્ટર પંડ્યાના સવાલનો જવાબ બીજું કોઈ આપે એ પહેલાં ચિંતન બોલી ઉઠ્યો. નહીં સર, હજુ એણે પૂરી આંખો પણ ખોલી નથી. આ ચમત્કારથી આવેશમાં આવી ગયેલો ચિંતન સ્થિર ઊભો રહી શક્યો ન હોય તેમ ઊંચો નીચો થતો થનગનતો હતો. ખાટલા નજીકની ખુરશીમાં બેઠેલા ડૉક્ટર દસ્તુરને આટલી વારે ખ્યાલ આવ્યો હોય તેમ સ્વિસ ડૉક્ટર માટે ખુરશી ખાલી કરી આપતા રિક્વેસ્ટ કરી. ડૉક્ટર, આપ જરા તપાસી જુઓ ને. ડૉક્ટર પંડ્યાને પણ હવે ખ્યાલ આવ્યો કે પોતે સ્વિસ ડૉક્ટરને અણધાર્યા અહીં ઉપાડી લાવ્યા છે. એમની હાજરીમાં કોઈ ભૂલથી રશિયન ડૉક્ટરનું નામ ઉચ્ચારી ન જાય એટલી સાવચેતી ખાતર હિન્દીમાં બોલ્યા. તુલસીની સારવાર કોણે કરી એની મેં હજુ એમને જાણ થવા દીધી નથી. ચમત્કારિક સારવાર કરી ગયેલા ડૉક્ટરે આપણી પાસેથી વચન લીધું છે કે 72 કલાક સુધીમાં ભાનમાં આવે એટલે આપણે જાણ કરવી, અને કદાચ આપણો સંપર્ક ન થાય તો હું ભારત છોડી જાઉં પછી તમે એની જાહેરાત કરી શકો છો. દસ્તુર સાહેબે એમની પારસી હિન્દીમાં કહ્યું એટલે ડીન શ્રીવાસ્તવે શુદ્ધ હિન્દીમાં ઉમેર્યું, એ મહાનુભાવનો દિલ્હીનો નંબર તમારી પાસે છે. એ ભારત છોડી જાય એ પહેલાં આપણે એમને આ ખુશખબર આપી દેવા જોઈએ. કદાચ એમની પાસેથી આપણને વધુ માર્ગદર્શન પણ મળે. સાંભળીને ડૉક્ટર પંડ્યાએ કોટના ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. પાકીટમાંથી રશિયન ડૉક્ટરે આપેલી ચબરકી કાઢીને ટેલિફોન પર ઝૂક્યા ત્યાં ભાન થયું કે સ્વિસ ડૉક્ટરની હાજરીમાં ડૉક્ટર ગોરકીનું નામ સુદ્ધા ઉચ્ચારાય નહીં. ચાલો આપણે નીચે જઈને ફોન જોડીએ, કહી દસ્તુર સાહેબને લઈ ડૉક્ટર પંડ્યા રૂમની બહાર નીકળતા હતા ત્યારે સ્વિસ ડૉક્ટર તુલસીને તપાસવામાં તન્મય બની ગયા હતા. જતાં જતાં પંડ્યા સાહેબ ડિસોઝાને ઇશારાથી સમજાવતા ગયા કે પેશન્ટના માથા પર હાથ રાખીને બેસી જજે, ત્યાં ઓપરેશન કર્યું છે એનો ડૉક્ટર લેમ્બર્ટને ખ્યાલ આવી ન જાય. ડૉક્ટર દસ્તુરની કેબિનમાં જઈને જોડેલો દિલ્હીનો ફોન તુરત જ લાગી ગયો. સામે ઘંટી વાગતી સાંભળીને ડૉક્ટર પંડ્યાએ દસ્તુર સાહેબ સામે આંખો ચમકાવી. સામેથી ફોન ઉચકાયો. ગુડ ઇવનિંગ, હોટલ ચાણક્ય. એટલું સાંભળતા જ પંડ્યા સાહેબે રશિયન ડૉક્ટર ગોરકીનો સંપર્ક કરાવી આપવાની વિનંતી કરી અને સામેથી એટલી જ ત્વરાથી જવાબ મળ્યો, સોરી સર, અમારા એ માનવંતા મહેમાન 7 વાગે ચેકઆઉટ કરી ગયા. 7 વાગે? સહેજ ચોંકી જઈને ડૉક્ટર પંડ્યાએ કહ્યું, પણ મેડમ એમની ફ્લાઇટ તો મિડનાઇટની. આપની વાત સાચી છે સર, પણ એમને રશિયન એમ્બેસેડરને ત્યાં ડિનર લઈને ફ્લાઇટ પકડવાની હોવાથી 7 વાગે ચેકઆઉટ કરી ગયા. તમે મને રશિયન એમ્બેસેડરનો નંબર આપશો પ્લીઝ? સોરી સર, એમના ઘરનો નંબર અનલિસ્ટેડ છે અને એમ્બેસી તો અત્યારે બંધ થઈ ગઈ હશે. પંડ્યા સાહેબ મૂંઝવણમાં 2-4 પળ અબોલ રહ્યા એટલે દિલ્હી હોટેલની રિસેપ્શનિસ્ટે ગુડ નાઇટ સરના ટહુકા સાથે ફોન મૂકી દીધો. ડૉક્ટર ગોરકી તો રશિયન એમ્બેસેડરના ઘેર ડિનર લેવા ગયા છે. ફોનનું રિસીવર મૂકતા ડૉક્ટર પંડ્યાએ મૂંઝવણ વ્યક્ત કરી. ડિનર લઈને ત્યાંથી સીધા જ એરપોર્ટ જવાના છે અને એમ્બેસેડરના ઘરનો નંબર આપણી પાસે નથી. હવે
મારી પાસે દિલ્હીની ડિરેક્ટરી છે, કહી ડોક્ટર દસ્તુર એમના ટેબલનું ખાનું ખોલવા જતા હતા ત્યાં પંડ્યા સાહેબે રોક્યા. એમ્બેસેડરના ઘરનો નંબર અનલિસ્ટેડ છે, ડિરેક્ટરીમાં નહીં મળે. યુ આર રાઈટ. ટેબલનું અડધું ખેંચેલું ખાનું ફરી બંધ કરતા ડોક્ટર દસ્તુર માથું ખંજવાળવા લાગ્યા. અડધી મિનિટ પછી માથા પરથી હાથ પાછો વાળી લઈ ફોન પોતાના તરફ ખેંચ્યો. મુંબઈના રશિયન કોન્સુલ સાથે આપણે સારો સંબંધ છે. એ દિલ્હીનો નંબર આપવાનો ઇનકાર નહીં કરે. મુંબઈ ખાતેના રશિયન કોન્સુલનો નંબર લાગી ગયો. દસ્તુર સાહેબે થોડી ઔપચારિક વાતો કરીને દિલ્હીનો નંબર માંગ્યો. તમારે વળી એમ્બેસેડરના નંબરની શું જરૂર પડી? કોઈ મેસેજ પહોંચાડવાનો હોય તો એ કામ હું કરી આપું છું. સાંભળીને દસ્તુર સાહેબે ઉપજાવી કાઢ્યું કે રશિયન ન્યુરોલોજિસ્ટ અમારી કોંગ્રેસમાં ભાગ લઈને દિલ્હી ગયા ત્યારે કોંગ્રેસના સેક્રેટરી ડોક્ટર પંડ્યા એરપોર્ટ પર વળાવવા જઈ શક્યા ન હતા, એટલે એક કર્ટસી કોલ કરવો છે. ડોક્ટર ગોરકી આપના એમ્બેસેડરના ઘરે ડિનર લઈને એરપોર્ટ જવાના છે. હું તમને નંબર આપું છું, પણ નંબર ક્યાંથી મળ્યો એની પંચાત કર્યા વગર તમારું કામ પતાવી દેજો. એવી તાકીદ સાથે રશિયન કોન્સુલે દિલ્હીનો નંબર લખાવી દીધો. નંબર મળતા જ ઉત્સાહમાં આવી જઈ પંડ્યા સાહેબે ડાયલ ઘુમાવ્યું. તુરત જ સામેથી ઘંટી વાગતી સંભળાઈ. રિસીવર ઉચકતા વાર લાગી. એટલી વાર ડોક્ટર પંડ્યા અસ્વસ્થ રહ્યા. પછી મહિલાના અવાજમાં હેલ્લો સાંભળીને વિવેકભેર કહ્યું, સોરી ટુ ડિસ્ટર્બ યુ મેડમ, મને ડોક્ટર ગોરકી સાથે વાત કરાવી આપશો? જાણે ડોક્ટર ગોરકીનું નામ સાંભળતા સામા છેડે આંચકો લાગ્યો હોય તેમ પેલીએ છોડેલો શ્વાસ ડોક્ટર પંડ્યાના કાનમાં અફડાયો. તમે કોણ છો? અવાજમાં એકાએક પલટો આવી ગયો હોય તેમ સામા છેડેથી મહિલાએ પૂછ્યું. તમારે ડોક્ટર ગોરકીનું અત્યારે શું કામ છે? રશિયન લોકો દરેક બાબતમાં જાપ્તો રાખતા હોવાની વાત તો જગ જાહેર હતી, પણ કોઈ રશિયન અને એ પણ રશિયન એમ્બેસેડરના ઘરમાં બેઠેલી કોઈ મહિલા આવી કટુતાથી પૂછે એ પંડ્યા સાહેબના માનવામાં ન આવ્યું. મેડમ, હું મુંબઈથી ડોક્ટર પંડ્યા વાત કરું છું. સામેવાળાની સખ્તાઈના જવાબમાં ભારોભાર નરમાશથી એમણે કહ્યું, ડોક્ટર ગોરકી અહીં ન્યુરોલોજિસ્ટ કોંગ્રેસમાં ભાગ લેવા આવ્યા હતા, એટલે વિદાય પહેલાં એમનો આભાર માનવો હતો. ઓહ! બોલનારનું નામ અને કારણ જાણ્યા પછી મહિલા થોડી ઢીલી પડી હોય તેવું અવાજ પરથી લાગ્યું. એક મિનિટ કહીને અડધી મિનિટમાં પાછી ફોન પર આવી ત્યારે પંડ્યા સાહેબે માન્યું કે હમણાં ડોક્ટર ગોરકી સાથે વાત કરવા મળશે, પરંતુ તેને બદલે સોરી ડોક્ટર ગોરકી તો એરપોર્ટ જવા નીકળી ગયા એવું સાંભળવા મળ્યું. નીકળી ગયા? સામેની વ્યક્તિ કોઈના કહેવાથી ખોટું બોલી રહી છે એ કળી ગયેલા ડોક્ટર પંડ્યાએ હોઠ કઢીને કહ્યું, એમની ફ્લાઇટ તો મિડનાઇટની હતી. એનીવે, આપને હરકત ન હોય તો એરપોર્ટ પર એમને એટલો મેસેજ પહોંચાડશો કે મુંબઈથી ડોક્ટર પંડ્યાએ આપને સુખદ સફરનો શુભ સંદેશો કહેવડાવ્યો છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. અસહકારના સ્વરે સામેવાળીએ કહ્યું. એમનું પ્લેન એરપોર્ટ પરથી રવાના પણ થઈ ચૂક્યું. જાણે કોઈ માથાના દુખાવાની લપ ટળી હોય એવો ડોક્ટર ગોરકી માટેનો અણગમો બોલનારના અવાજમાં વર્તાયો એટલે પંડ્યા સાહેબે ફોન મૂકી દઈને દસ્તુર સામે જોયું. ધેર ઇઝ સમથિંગ રોંગ ડોક્ટર. સામે છેડેથી સંભળાયેલા જવાબો કહી સંભળાવીને પંડ્યા સાહેબે પોતાનું મંતવ્ય દર્શાવ્યું. પોતાના દેશના આટલા મહાન ન્યુરોલોજિસ્ટ માટેની પૂછપરછનો જવાબ માનભેર આપવાને બદલે જાણે કોઈ દુશ્મન વિશે પૂછા થતી હોય એવી કટુતા કેમ? કદાચ શું ડોક્ટર પંડ્યા? કદાચ એમ્બેસેડરને જાણ તો નહીં થઈ ગઈ હોય ને કે ડોક્ટર ગોરકી ગુપ્તપણે મુંબઈમાં એક પેશન્ટનું ઓપરેશન કરી ગયા છે. કદાચ પોતાની સરકાર પાસેથી મંજૂરી લીધા વિના ડોક્ટર ગોરકીએ આવું સાહસ કર્યું એ બદલ એમના પર મોસ્કોવાળા ખફા થયા હોય. રશિયાવાળાનું ભલું પૂછવું. ડોક્ટર પંડ્યાના એ અનુમાનનો દસ્તુર સાહેબ તરફથી કાંઈ જવાબ ન મળે એ પહેલાં ટેબલ પરનો ફોન રણક્યો. પંડ્યા સાહેબ ચિંતનનો અવાજ પારખી ગયા. સર, તુલસી આંખો ખોલી રહી છે, અમે આવ્યા, કહેતા ડોક્ટર પંડ્યા દસ્તુર સાહેબને ઘસડતા ઉપર ધસી ગયા. જેમના થકી આ ચમત્કાર થઈ રહ્યો હતો એ ડોક્ટર ગોરકીની ચિંતાને તત્કાળ પૂરતી ભીતરમાં ભંડારી દેવી પડી. બંને રૂમમાં દાખલ થયા ત્યારે સ્વિસ ડોક્ટર તુલસી પર ઝૂકીને આતુરતાથી તેની ઉઘડતી આંખોને તાકી રહ્યા હતા. એમની પાછળ માર્ગારેટ પતિના ખભા પર હાથ ટેકવી તુલસીને નિહાળી રહી હતી. માથા પાસે ડીન શ્રીવાસ્તવ અને પછી નર્સ ડિસોઝા ઘૂંટાતા શ્વાસે જોતા ઊભા હતા. બેડની બીજી બાજુ શ્રીનાથજીની છબી હેઠળ યશોદાબેન સ્ટૂલ પર બેઠા બેઠા ઈશ્વરનું નામ રટતા હતા અને તુલસીના પગ પાસે ઊભેલો ચિંતન જાણે તુલસી આંખો ઉઘાડીને સૌપ્રથમ પોતાને જ જોવાની હોય તેમ મરક હસતો હતો. ડોક્ટર ગોરકીના ચમત્કારનો સાક્ષાત્કાર કરવાની તત્પરતા સાથે તુલસીને વીંટળાઈને વળેલા એ 6 જણામાં હવે બેનો ઉમેરો થયો. ડોક્ટર પંડ્યા તુલસીના માથા તરફ ડીન સાહેબની બાજુમાં ગોઠવાઈ ગયા અને દસ્તુર સાહેબ ચિંતનની પડખે ઊભા રહી ગયા.
18 નંબરના એ સાંકડા રૂમમાં બધાને ઊભા રહેવા માટેની પૂરતી મોકળાશ ન હતી, છતાં કોઈએ ભીડ અનુભવી નહીં. પણ દરેક હૈયું ઉત્તેજનાની ભીસ અનુભવતું હોય એવું દ્રશ્ય સર્જાઈ ગયું. અને 5 સાલ અને 2.5 માસ પછી તુલસીની આંખો પરથી ધીમે ધીમે કરતો પાપડનો પડદો ઉંચકાયો. ગાઢ અંધકારમાંથી અણધાર્યા ઉજાસનો સામનો કરી શકતી ન હોય તેમ 2-4 વખત તેણે પાપણ પટપટાવી. થોડીવાર પછી ભાન થયું હોય કે અંધકાર એ ભ્રમ હતો અને ઉજાસ એ સત્ય છે તેમ એની પાપડો પૂર્ણપણે ખુલી ગઈ. તુલસીની ઉઘાડી કીકીઓ પહેલાં તો શૂન્યમાં તાકી રહી. પછી સ્વિસ ડોક્ટર પર એની દ્રષ્ટિ પડી. ધૂંધળું દ્રશ્ય ધીમે ધીમે સ્પષ્ટ થાય તેમ સ્વિસ ડોક્ટર અને તેની પાછળ ઊભેલી માર્ગારેટની મુખાકૃતિ તેની કીકીઓમાં જડાઈ ગઈ. 5-10 પળોની એ ત્રાટક દ્રષ્ટિ પછી તુલસીના હોઠની હિલચાલ શરૂ થઈ. હલતા હોઠ જોઈ રહેલા સૌએ માન્યું કે હસવા માંગે છે, પણ થોડી વારે સમજાયું કે કંઈક બોલવા માંગતી હતી. તેને જોઈ રહેલા યશોદાબેન, ચિંતન, ડીન સાહેબ અને સિસ્ટર ડિસોઝા દરેકના હોઠ બોલવા માટે સળવળતા હતા. તુલસી, તને કેમ છે? એવું પૂછવાની ઉત્કટ ઈચ્છા પ્રત્યેકને જાગી હતી, પણ એવી ચેષ્ટાની તુલસીના મગજ પર કોઈ વિપરીત અસર થવાના ભયે સૌ ખામોશ રહ્યા. આપમેળે દ્રષ્ટિ ફેરવીને દરેકને જુએ અને જોયા પછી પીછાણે ત્યાં સુધી ધીરજ રાખવાની હતી. પરંતુ સ્વિસ ડોક્ટરને તાકી રહેલી એની દ્રષ્ટિ બીજે ક્યાંય જોવા માટે ફરકી નહીં. ત્યારે ઘૂંટાતો શ્વાસ છોડીને ડોક્ટર લેમ્બર્ટે પહેલ કરવી પડી. હેલો મિસ. તેની ગોસ્વામી અટક યાદ ન હતી અથવા તો એનો ઉચ્ચાર કરવાનું ફાવ્યું ન હોય તેમ જરાવાર અટકી જઈને બહુ જ કોમળ સ્વરે સ્વિસ ડોક્ટરે અંગ્રેજીમાં ઉમેર્યું, હું સ્વિટ્ઝરલેન્ડનો લેમ્બર્ટ છું. હવે તમને કેમ લાગે છે? તેનો જવાબ સાંભળવા બધા તલપાપડ થઈ ગયા, પણ જે કાંઈ સાંભળ્યું એનાથી ડઘાઈ ગઈ હોય તેમ તુલસીનો ચહેરો ઉગ્ર બનતો દેખાયો. તેની ખુલ્લી આંખોની કીકીઓમાં ભય ઉપસવા લાગ્યો. ધીમે ધીમે એના કપાળની નસો પણ તણાવા લાગી હોય એવું મહેસૂસ થતાં બધાના કાળજા ફફડવા લાગ્યા. સ્વિસ ડોક્ટરને તાકી રહેલી તુલસીની કીકીઓમાં ભય ફૂફાડા મારવા લાગ્યો. તેની આંખોની બંને ભ્રુકુટી તીરકામઠાની જેમ તંગ બની ગઈ અને લાલઘૂમ ચહેરે તેણે ચીસ પાડી, ડોક્ટર, ડોન્ટ ગો. બેહોશી પછી તુલસીએ ઉચ્ચારેલા એ પહેલવહેલા ઉદ્ગારે સૌને સ્તબ્ધ બનાવી દીધા. સ્વિસ ડોક્ટરને ન જવાનું કહેવાનો તેનો આશય તો કોઈને સમજાયો નહીં, પણ જે રીતે આવેશમાં એ બોલી ગઈ તેનો ધક્કો દરેકે અનુભવ્યો. આઈ એમ હિયર, આઈ એમ નોટ ગોઈંગ. તેને શાંત પાડવા સ્વિસ ડોક્ટરે મૃદુ સ્પર્શથી તુલસીનો ડાબો હાથ પસવાર્યો. ત્યારે ઝાટકો લાગ્યો હોય તેમ ડોક્ટરનો હાથ દૂર હડસેલી દઈ તુલસી બિછાનામાં સફાળી બેઠી થઈ ગઈ. યોર પ્લેન, ડોક્ટર. વળગાટનો હુમલો થયો હોય તેમ ધ્રુજતી કાયાએ બંને હાથની મુઠ્ઠીઓ વાળીને ડોક્ટરની આંખોમાં આંખ પરોવીને તુલસીએ ચિત્કાર કર્યો, યોર પ્લેન ક્રેશ, એક્સિડન્ટ, પ્લીઝ ડોન્ટ ગો પ્લીઝ. જાણે કોઈ ભયાનક દ્રશ્ય જોઈને છડી પડી હોય તેમ તુલસીએ ઉઘાડી આંખો પર બંને હાથની હથેળી દાબી દીધી. વધુ પડતા પરિશ્રમથી હાંફતી તુલસીને સુવડાવી દીધી. ડઘાઈ ગયેલા યશોદાબેને સ્વસ્થ થઈને હળવા હાથે તુલસીના મોં પરથી બંને હાથ હટાવ્યા. ત્યારે ધગધગતા ચહેરાની વરાળ બાજી ગઈ હોય તેમ તુલસીની બંને હથેળી ભીંજાઈ ગઈ હતી. શુદ્ધિમાં આવતાની સાથે તુલસીએ વ્યક્ત કરેલા એ વસમાં પ્રતિભાવમાં જકડાઈ ગયેલા સર્વે અદ્ધર શ્વાસે અવાકપણે તેને જોતા જ રહી ગયા. ધીમે ધીમે તુલસીનું રૂપ ભયમુક્ત થતું દેખાયું. રૌદ્ર સ્વરૂપ ઓસરી ગયા પછી એ પહેલા જેવી સૌમ્ય બની ગઈ. 2 મિનિટ પછી બંધ આંખે તેણે સુકોમળ સ્મિત ફરકાવ્યું. ત્યારે સૌના શ્વાસ હેઠા બેઠા. ઇટ વોઝ એ ટુમા. તુલસી પરથી નજર હટાવી પંડ્યા સાહેબ તરફ ગરદન ફેરવીને સ્વિસ ડોક્ટરે અભિપ્રાય ઉચ્ચાર્યો. બેહોશ થતી વેળાએ લાગેલો આઘાત આટલા વખત સુધી તેના મન પર ભરડો લઈને બેઠો હશે. આ તેનો પહેલો હુમલો હતો. નહીં ડોક્ટર, આને હું ટૂમા નહીં કહું. પંડ્યા સાહેબ કંઈ જવાબ આપે એ પહેલાં સ્વિસ ડોક્ટરની પાછળ ઊભેલી પત્ની માર્ગરેટ બોલી ઉઠી, ધીસ ઇઝ સમથિંગ એલ્સ. એ જ વખતે તુલસીએ બંધ આંખે જમણો હાથ મોં તરફ ઉંચકીને તેની હથેળી ગળા પર ફેરવવા માંડી ત્યારે ચિંતન બોલી ઉઠ્યો, સર. ચીસ પાડીને એના ગળામાં શોષ પડ્યો લાગે છે. ચિંતનના એ અનુમાનને સમર્થન આપતી હોય તેમ તુલસીએ હોઠ ફફડાવ્યા. પાણી. ઝડપથી ડિસોઝાએ પાણીનો ગ્લાસ ભરીને તુલસીના હોઠ પર ધર્યો. પ્યાલાની કિનારીનો સ્પર્શ થતાં જ તુલસીએ હોઠ ખોલ્યા. ધીમે ધીમે થતી જળની ધારા ઝીલતી તુલસીએ થોડી વારે તરસ छिपाઈ ગયાના સંકેતથી ફરી હોઠ ભીડી લીધા. ત્યારે પહેલીવાર સૌએ સંતોષનો શ્વાસ લીધો. યશોદાબેનથી બોલાઈ ગયું, ઈશ્વર તારા લાખ લાખ ઉપકાર. પહેલીવાર મારી તુલસીએ પાણી માંગીને પીધું. જેવી ડિસોઝા તેના ભીના હોઠ પર હળવા હાથે નેપકિન ફેરવવા લાગી કે તુલસીએ તેનું કાંડું પકડી લીધું. તેની એ ચેષ્ટા
જ્યેષ્ઠાએ સૌને ફરી સજ્જડ બનાવી દીધા. કાંડું પકડેલો ડિસોઝાનો હાથ માથા તરફ લઈ તુલસીએ પીડાનો ઉંકારો કર્યો એટલે ડૉક્ટર પંડ્યાથી ઇંગ્લિશમાં બોલાઈ ગયું, એને ઓપરેશનના ભાગ પર દુખાવો થતો લાગે છે. અને ઓપરેશન શબ્દ સાંભળતા જ આંચકા સાથે સ્વિસ ડૉક્ટરની ગરદન ઊંચી થઈ. એમની એ પ્રશ્નસૂચક દ્રષ્ટિનો અર્થ પામી ગયેલા ડૉક્ટર પંડ્યાએ રહસ્ય સ્ફોટ કરવાની ઢબે સહેજ મલકીને કહેવું પડ્યું, ડૉક્ટર લેમ્બર્ટ, હવે તમને કહેવામાં વાંધો નથી. રશિયન ડૉક્ટર ગોર્કીએ કરેલી સારવારનું આ પરિણામ છે. મને હતું જ, પણ માનવામાં આવતું ન હતું. કહેતા સ્વિસ ડૉક્ટર ઊભા થઈ તુલસીના માથા પરથી સ્કાર્ફ હટાવીને ઓપરેશનવાળો ભાગ તપાસવા માંડ્યા. ડૉક્ટર ગોર્કીએ આ બધું ક્યારે કર્યું? હજુ એમના અવાજમાંથી અચરજ ઓસરતું ન હતું. આવું ચમત્કારિક ઓપરેશન કરવા છતાં એણે કોઈને જાણ પણ થવા ન દીધી. ઓપરેશનમાં અમને કોઈને હાજર પણ રહેવા દીધા ન હતા. ડૉક્ટર પંડ્યા સાહેબે સ્વિસ ડૉક્ટરને વધુ આંચકો આપ્યો. એકમાત્ર આ નર્સની સહાયતાથી ડૉક્ટર ગોર્કીએ ઓપરેશન પતાવી દઈને કહ્યું કે 72 કલાક પછી પેશન્ટ ભાનમાં આવી જશે. ધીસ ઇઝ અ રિયલ મિરેકલ. બોલતા બોલતા સ્વિસ ડૉક્ટરના આંગળા તુલસીના માથા પર જરા જોરથી દબાઈ જતા પેલીએ ધ્રુજારી સાથે હળવી ચીસ નાખી એટલે યશોદાબેન વાલથી તેને પંપાળવા લાગ્યા. તુલસી દીકરી, ચિંતા નહીં કરતી, દુખાવો મટી જશે બેટા. છતાં તુલસીના ઉંકારા વધતા ગયા. પીડા સહેવાતી ન હોય તેમ બંધ આંખે એ પથારીમાં હાથ પગ પછાડવા લાગી ત્યારે ડૉક્ટર પંડ્યા હાજર રહેલા બધા જ ડૉક્ટરને સંબોધતા હોય તેમ બોલી ઉઠ્યા, મને લાગે છે કે હળવા ઘેનનું ઇન્જેક્શન આપ્યા વગર એની પીડા નહીં શમે. હું પણ એ જ કહેવા જતો હતો. સ્વિસ ડૉક્ટરે સમર્થન આપ્યું, એને એક ગાઢ નિંદણની જરૂર છે. ઘેનનું ઇન્જેક્શન અપાતું જોઈને યશોદાબેને અચરજ અનુભવ્યું. આટલા વર્ષની બેહોશી પછી ભાનમાં આવી ત્યાં ઘેનનું ઇન્જેક્શન. ઘેનની અસર હેઠળ તુલસી ધીમે ધીમે ગાઢ નિંદ્રામાં સરતી દેખાઈ એટલે પંડ્યા સાહેબે ધરપતનો શ્વાસ લીધો. હવે સવાર સુધીની નિરાત નહીં. અત્યાર સુધી દિગ્મૂઢ બનીને બેસી રહેલી સ્વિસ ડૉક્ટરની માનસશાસ્ત્રી પત્ની માર્ગરેટ સૌને ચોંકાવતી બોલી ઉઠી, સવાર સુધીની ચિંતા એમ કહો. પોતાના કથન પર સૌને ડઘાઈ જતા જોઈને માર્ગારેટે ઉમેર્યું, ભાનમાં આવીને છોકરી જે કંઈ બોલી ગઈ એનો તમે કોઈ કેમ વિચાર કરતા નથી? વિચાર કરવા જેવું એમાં શું હતું? સ્વિસ ડૉક્ટરે પત્નીની સામે સવાલ કર્યો, તમારું માનસશાસ્ત્ર શું કહે છે? માનસશાસ્ત્ર નહીં ડૉક્ટર, સામાન્ય બુદ્ધિનું શાસ્ત્ર કહે છે કે એણે પ્લેન ક્રેશની ચેતવણી આપી હતી. માર્ગારેટના અવાજમાં ભયનો રણકો હતો. ડૉક્ટર, એ માત્ર તમારી સામે જોઈને જ બોલી ગઈ હતી. એ વખતના એના ચહેરાના ભાવ જો તમે બરાબર નિહાળ્યા હોત તો આટલો વખત સુધી બીજી બધી ચર્ચાને બદલે એના પર પહેલો વિચાર કર્યો હોત. એણે તમને આજીજી કરી ડૉક્ટર કે ડોન્ટ ગો. એણે તમને આગાહી કરી કે તમારું પ્લેન ક્રેશ થવાનું છે. જાણે કોઈએ બોમ્બ ફેંક્યો હોય તેમ ઘડીભર તો તે બધા સ્તબ્ધ થઈ ગયા. ટોક સેન્સ માર્ગા. ખુરશીની પીઠ પર ભરાવેલો પોતાનો કોટ પહેરતા સ્વિસ ડૉક્ટરે પત્નીને સહેજ તીખા અવાજે સંભળાવ્યું, જો છોકરી હજુ પૂરી ભાનમાં આવી નથી, જેની પોતાની જિંદગી હજુ સંપૂર્ણપણે ભયમુક્ત થઈ નથી, એને વળી પ્લેન ક્રેશની આગાહી ક્યાંથી સૂઝવાની હતી? બધાની વચ્ચે પતિએ આવું સંભળાવી દીધું એ વસમું લાગ્યું હોય તેમ માનસશાસ્ત્રી પત્નીના હોઠ ભીડાયા. સામી દલીલ કરવી કે પછી પતિ સામેથી મોં ફેરવી લઈ રૂમની બહાર નીકળી જવું, એવી ઘડીભર દ્વિધા અનુભવીને એણે મોં ખોલ્યું. ડૉક્ટર, મારી વાતને તમે નોનસેન્સમાં ખપાવી, પણ મને એટલું કહો કે આટલા લાંબા ગાળે શુદ્ધિમાં આવેલી આ છોકરીને ક્યાંથી ખબર પડી કે તમે આજે જ પ્લેનની સફર કરવાના છો? ડૉક્ટર લેમ્બર્ટ પાસે એનો જવાબ ન હતો અને જવાબ શોધવા માટે અવકાશ પણ ન હતો. માર્ગા, એ બધી ચર્ચા આપણે હોટલ જતા રસ્તામાં કરીએ તો? ત્યારે એઝ યુ પ્લીઝ કહેતી માર્ગારેટ સૌ પ્રથમ તુલસીના રૂમની બહાર નીકળી ગઈ. પત્નીનો ગુસ્સો આજુબાજુ ઊભેલા સૌએ જોયો એટલે સ્વિસ ડૉક્ટર થોડા ઓચપાઈ ગયા. એમણે ગળું ખંખેરવું પડ્યું. તમારી સૌની હાજરીમાં આ રીતે બોલચાલી કરવા બદલ દિલગીર છું. એક પછી એક બધા સાથે હાથ મિલાવ્યા. આ ઘટનામાં તમે અમને બંનેને સામેલ કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. છેલ્લે યશોદાબેન સાથે ભારતીય ઢબે નમસ્કાર કરતા ઉમેર્યું, મારી સેવાની જરૂર પડે તો જીનીવા કોલ કરજો. ડૉક્ટર પંડ્યા પાસે મારો નંબર છે. ત્યારે યશોદાબેનના હોઠ સુધી શબ્દ આવી ગયા કે સાહેબ, તુલસીની અગમચેતી પર ભલે ભરોસો ન કરો, પણ આજની ફ્લાઇટ જતી કરવામાં શું ખાટું મોડું થઈ જવાનું? પરંતુ કોઈ અજાણ્યાને આવું કહેવાની હિંમત એકઠી કરે એ પહેલાં તો સ્વિસ ડૉક્ટર તુલસીના માથા પર હાથ પસવારી ગેટ વેલ સૂનના આશીર્વાદ આપતા રૂમની બહાર નીકળી ગયા હતા. અડધા કલાકમાં અમે એરપોર્ટ જવા માટે ઉતરીએ છીએ.
ટુરિસ્ટ ટેક્સી તાજમહેલ હોટલના પ્રવેશદ્વાર પાસે આવી પહોંચી એટલે પત્ની પાછળ નીચે ઉતરતા સ્વિસ ડોક્ટરે ડ્રાઈવરને સૂચના આપી, ત્યાં સુધીમાં તારું ડિનર પતાવી દેજે. પત્ની સાંભળે એવી રીતે સૂચના અપાઈ હોય છતાં માર્ગારેટે તેની સામે કોઈ વાંધો ન ઉઠાવ્યો ત્યારે ડોક્ટરે ધરપત અનુભવી કે હવે એના મનનું સમાધાન થઈ ગયું છે. બંધ વળી ગયેલી ચર્ચા ફરી ઉખેડવા ન માંગતી હોય તેમ માર્ગારેટ આખા રસ્તે મોટરમાં આંખો મીચીને અબોલ જ રહી હતી. પોતે એકાદ વખત કહ્યું કે બધાની હાજરીમાં મારાથી આકરાવેણ કહેવાઈ ગયા હોય તો આઈ એમ વેરી સોરી. સાંભળીને પણ ન સાંભળ્યું હોય તેમે ચૂપચાપ જ રહી હતી. બ્રિજ કેન્ડીમાંથી નીકળતી વખતે ડૉક્ટર પંડ્યા સાથે આવવા તૈયાર થયા ત્યારે સ્વિસ ડૉક્ટરે એમને સમજાવી લીધા હતા, એરપોર્ટ પર ધક્કો ખાવાની શી જરૂર છે? કોંગ્રેસની તૈયારી અને પેલી પેશન્ટની બેહોશી પાછળ થયેલી આટલી બધી દોડધામ પછી એક રાતના આરામનો તમારો હક હું ઝૂંટવી લેવા નથી માંગતો. આપણે અહીંથી જ છૂટા પડીએ. તેમના એ પ્રસ્તાવનો ડૉક્ટર પંડ્યાએ જુદો જ અર્થ કર્યો હતો. કદાચ હોટલે ગયા પછી પતિ પત્ની વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલે તેમાં સ્વિસ ડૉક્ટર મારી હાજરી ટાળવા માંગે છે એટલે પંડ્યા સાહેબે એરપોર્ટ વળાવવા જવાનો આગ્રહ જતો કરી દેવો પડ્યો હતો. તાજની 315 નંબરની રૂમમાં જઈને પત્નીને બોલતી કરવા માટે ડૉક્ટર લેમ્બર્ટે લાડથી કહ્યું, ડાર્લિંગ, આપણી પાસે હજુ પૂરતો સમય છે. ડિનરનો ઓર્ડર કેન્સલ કરાવ્યો હતો એ રિન્યૂ કરાવી દઉં ને? એઝ યુ પ્લીઝ. બ્રિજ કેન્ડી રૂમમાં આપ્યો હતો એ જ જવાબ એવા જ સ્વરે માર્ગારેટે ફરી સંભળાવ્યો. તમને મરજીમાં આવે તેમ કરો. એટલે ડૉક્ટરે ડિનર ઓર્ડર સાથે બિલ પણ મોકલી દેવાની સૂચના આપી દઈ પત્ની સમક્ષ બીજો પ્રસ્તાવ મૂક્યો. ડિનર આવે ત્યાં સુધીમાં એકાદ ડ્રિંક લઈશું. ત્યારે શબ્દોને બદલે પત્નીએ આંખોથી જ જવાબ આપ્યો, એઝ યુ પ્લીઝ. ડ્રિંક લેતા પત્નીને ખુશમિજાજમાં લાવી દેવાની ગણતરીથી ડૉક્ટર લેમ્બર્ટે ઝડપભેર વિસ્કીના 2 ગ્લાસ તૈયાર કર્યા. પછી પ્રેમપૂર્વક પત્નીના હાથમાં ગ્લાસ પકડાવી પોતાનો ગ્લાસ ઊંચકી અરસપરસના ગ્લાસ ટકરાવી ચીયર્સ કરતા ડૉક્ટર ઉત્સાહપૂર્વક બોલી ગયા, ઇન્ડિયાની આપણી અંતિમ સાંજની ખુશાલીમાં. ઇન્ડિયાની નહીં, ગ્લાસમાંથી એક ઘૂંટ પીતા માર્ગારેટાએ સંભળાવ્યું, જિંદગીની અંતિમ સાંજની ખુશાલીમાં એમ કહો ડૉક્ટર. માર્ગા. બીજો ઘૂંટ લેવા માટે ડૉક્ટરે હોઠ સુધી લીધેલો પ્યાલો આંચકાથી પાછો હટી ગયો. હજુ તારા મગજમાંથી એ છોકરીનો બબડાટ નીકળ્યો નથી ડાર્લિંગ? બબડાટ નહીં, માય ડિયર હસબન્ડ. માર્ગારેટે વ્યંગમાં સંભળાવ્યું. એ છોકરીના અવાજમાં સચ્ચાઈનો રણકો હતો. શેની સચ્ચાઈ? આપણું પ્લેન તૂટી પડવાનું છે એ આગાહીની સચ્ચાઈ. આગાહી સાચી ન પડે ત્યાં સુધી એની સચ્ચાઈ વિશે આગાહી કેમ કહી શકાય? અને સાચી પડ્યા પછી એની સચ્ચાઈ કબૂલ કરવા માટે આપણે જીવતા નહીં હોઈએ. અડધા કલાકથી ચૂપ રહેલી પત્ની હવે એક શબ્દ પર વજન મૂકીને બોલતી હતી. એનો અર્થ એ કે મૂંગા એ એકના એક વિચાર વાગોળતી રહી હતી. પેલી છોકરીએ આવેશમાં ઉચ્ચારેલી આગાહીને મનમાં ઘૂંટીને નરી હકીકત બનાવી દીધી હતી. સંતાન વિહોણા આટલા દીર્ઘ સુખી લગ્ન જીવનમાં કોઈ પણ બાબત પર બંને વચ્ચે ક્યારેય આવો ઉગ્ર મતભેદ જાગ્યો ન હતો. માર્ગા, સાંભળેલી વાતને સાચી માની લેવાનો તારો હઠાગ્રહ જોતા મારે કહેવું પડે છે, યુ આર એ ફૂલ. પતિના વાક્યની પોતે જ પૂર્ણાહુતિ કરતા માર્ગારેટ બોલી ગઈ, હું મૂર્ખ છું એનું તમને આટલા વર્ષે જ્ઞાન તો થયું નહીં માર્ગા. મારો ઈરાદો એવું કહેવાનો ન હતો. મિજાજ પર કાબૂ રાખીને ડૉક્ટરે સમજાવ્યું, તું માનસશાસ્ત્રની ડૉક્ટર છે, બુદ્ધિશાળી છે, છતાં બુદ્ધિમાં ઉતરે એવી તર્કબદ્ધ દલીલ કરવાને બદલે તું જીત શું કામ કરે છે? તમે મગજના ડૉક્ટર છો એટલે દરેક વાતને તર્કથી પુરવાર કરવાની જીત કરો છો. નમતું નહીં જોખવાના જુસ્સા સાથે પત્નીએ સંભળાવ્યું, પરંતુ એ તો કબૂલ કરશો ને, જેને આપણે શુદ્ધિથી સમજાવી ન શકીએ એવી અનેક ઘટનાઓ જગતમાં બનતી રહે છે. આપણને ટેલિપેથી થાય, આવતીકાલે બનનારી ઘટનાની અગમચેતી થાય, એ બધું તો તમારા માનસશાસ્ત્રમાં પણ સ્વીકારાઈ ચૂક્યું છે. છતાં આ બધું કેમ બને છે એ તમે તર્કથી સમજાવી શકો છો ખરા? હં. માર્ગરેટની દલીલે થોડીવાર માટે ડૉક્ટર લેમ્બર્ટને ચૂપ કરી દીધા. વળતી દલીલ શોધવા માટે એમણે ગ્લાસમાંથી 1-2 ઘૂંટ લીધા. પછી પત્ની સામે જોયું જે એના જવાબ માટે પોતાને આતુરતાથી તાકી રહી હતી. માર્ગા, ધારી લે કે એ છોકરી ભાનમાં આવી ત્યારે એની સામે મારે બદલે બીજા કોઈ ડૉક્ટર બેઠા હોત તો? માની લે કે ડૉક્ટર પંડ્યા બેઠા હોત તો એમને પણ પેલીએ આમ જ કહ્યું હોત ને? ના, બીજા ડૉક્ટરને એ છોકરીએ આવું કાંઈ જ ન કહ્યું હોત, કારણ કે આપણા સિવાય ત્યાં ઊભેલામાંથી કોઈ પ્લેનમાં સફર કરવાનું ન હતું. તું આવું શાના આધારે કહી શકે માર્ગા? અગાઉ એકવાર લગભગ આવી જ ઘટના બની ચૂકી છે. એના આધારે. કઈ ઘટના માર્ગા? ડૉક્ટરે ચોંકીને પૂછ્યું. ત્યાં દરવાજા પર ટકોર મારી હોટેલનો વેઇટર ડિનરની ટ્રે સાથે રૂમમાં પ્રવેશ્યો એટલે વાતચીત થંભી ગઈ. સ્વિસ ડૉક્ટરે ઘડિયાળમાં જોયું. 10:30 વાગવા આવ્યા હતા.
ડિનર લઈને અડધા કલાક પછી નીકળે તો પણ 12 વાગ્યા સુધીમાં ફ્લાઇટ પકડવા એરપોર્ટ પર પહોંચી શકાય તેમ હતું. કદાચ એ મોડો પહોંચે તો પણ સ્વિસ એરલાઇનવાળા એમને વીઆઈપી પેસેન્જર ગણીને છેલ્લી ઘડી સુધી રાહ જુએ તેમ હતા. માર્ગા, તું હમણાં બોલી ગઈ કે લગભગ આવી જ કોઈ ઘટના અગાઉ બની ચૂકી છે. વેટરના ગયા પછી ડોક્ટર લેમ્બર્ટે વાતનો દોર સાંધતા પૂછ્યું. એ કઈ ઘટના? વાહ ડોક્ટર, તમે મેમરી એક્સપર્ટ તરીકે જગતમાં પંકાયા છો, છતાં ભૂલી ગયા, પત્નીએ કટાક્ષમાં સંભળાવ્યું. પીટર હરકોસનો કિસ્સો યાદ નથી કે? પીટર હરકોસ? ડોક્ટરની આંખોમાં ચમકારો થયો, છતાં યાદ કરવાનો દેખાવ ચાલુ રાખ્યો. એટલે પત્ની અધીરાઈભેર બોલી ઉઠી. ડોક્ટર, પીટર હરકોસ એટલે તમારા દેશનો ડચ રંગારો. તમને યાદ હોય તો પણ હું નવેસરથી યાદ કરાવવા માંગુ છું. રંગારો પીટર કોઈ મકાનનું રંગકામ કરવા માટે પાલક પર ચડ્યો હતો. બ્રશમાંથી રંગના લપેટા કરતા કરતા ઊંચી પાલક પરથી પગ લપસી ગયો અને નીચે પટકાઈ પડ્યો અને નીચે પડતાની સાથે જ એનું માથું ફાટી ગયું. એ બેહોશ થઈ ગયો. વાત પતાવવાની ઉતાવળ દર્શાવતા ડોક્ટર પતિ વચ્ચે બોલ્યા એટલે માર્ગરેટે સંભળાવ્યું. મને ખબર છે ફ્લાઇટ પકડવાની તમને ઉતાવળ છે, છતાં પણ વચ્ચે બોલ્યા વગર શાંતિથી સાંભળો. બોલો. નીચે પટકાઈ ગયેલા પીટરને માથામાં ઈજા થતાં એ બેહોશ બની ગયો, એટલે એને તાબડતોબ હોસ્પિટલ લઈ ગયા. માથાની ગંભીર ઈજા જોતા હોસ્પિટલના ડોક્ટરોએ તેના બચવાની આશા છોડી દીધી હતી. પણ થોડા દિવસની બેહોશી પછી પીટર હરકોશ ભાનમાં આવી રહ્યો છે એવી જાણ થતાં જ ડોક્ટર તેના કોટ પાસે ધસી ગયા. વચ્ચે શ્વાસ ખાઈને અવાજમાં ઉત્તેજના લાવવા થોડું અટકીને માર્ગારેટે આગળ ચલાવ્યું. શુદ્ધિમાં આવી રહેલો પીટર આંખો ખોલી ડોક્ટરને જોવા લાગ્યો, જે રીતે થોડીવાર પહેલાં પેલી છોકરી તમને જોઈ રહી હતી તેમ. પછી ડોક્ટરે પૂછ્યું કે હવે કેમ લાગે છે? એટલે પેલાએ કહ્યું, ડોક્ટર મારી ચિંતા છોડો, પહેલાં તમારું સંભાળો, તમને બહુ ભયાનક એક્સિડન્ટ થવાનો છે. પીટરે ડોક્ટરને પ્લેન ક્રેશનું નહીં કહ્યું? પતિનો એ ટોણો સાંભળીને માર્ગારેટ છંછેડાઈ ગઈ. ડોક્ટર, તમારી જેમ જ પીટરની સામે બેઠેલા ડોક્ટરે પણ મજાક કરી હતી. પેલાને કહ્યું હતું, તું જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે ત્યારે મને થનાર એક્સિડન્ટનો બબડાટ ક્યાં કરે છે? આવા અમંગળ વિચારો કર્યા કરીશ તો તારું મગજ ખસી જશે. પછી શું? માર્ગરેટે નિશ્વાસ નાખતા કહ્યું. પીટર હરકોસની ચેતવણી સાચી પડી. વિમાન અકસ્માતમાં ડોક્ટરનું મૃત્યુ થયું. ડોક્ટરનું એકલાનું જ મૃત્યુ થયું એ મને બરાબર યાદ નથી. કદાચ એની જેમ બીજા કેટલા પેસેન્જરો મૃત્યુ પામ્યા હશે. કદાચ પ્લેનમાં હશે એ બધા જ જીવલેણ અકસ્માતનો ભોગ બન્યા હશે. પણ અત્યારે મરનારની સંખ્યાનું મહત્વ નથી. પીટર હરકોસે ડોક્ટરને ચેતવ્યા, છતાં એ માન્યા નહીં અને મૃત્યુ પામ્યા. એ હકીકત મારા તમારા માટે અતિ મહત્વની છે. સાંભળી લીધા પછી કંઈ બોલવાને બદલે ડોક્ટર લેમ્બર્ટે ભોજન લેવાનું ચાલુ કરી દીધું ત્યારે માર્ગારેટે ઉમેરવું પડ્યું. એ પીટર હરકોસ હજુય જીવે છે. એની આ ચમત્કારિક શક્તિનો અમેરિકાના પોલીસ ખાતાએ ગુનેગારોને પકડી પાડવામાં ઉપયોગ કર્યો હોવાના પુરાવા પણ મોજૂદ છે. એની જીવનકથાનું ડોર ઓફ ધી ફ્યુચર કે એવી કોઈક ટાઇટલનું પુસ્તક મળતું હોય તો હોટલવાળાને કહીને હું હમણાં જ મંગાવી આપું. કહેતી માર્ગારેટ ફોન તરફ જવા માટે ઊભી થઈ એટલે લેમ્બર્ટે હાથ આડો ધરી તેને આગળ વધતી રોકી પાડી. પહેલાં તું નિરાતે જમી લે, એરપોર્ટ પર પહોંચીને આપણે એ પુસ્તકની તપાસ કરીશું, કહેતા હળવેકથી ઉમેર્યું. પુસ્તક મળી જશે તો જીનીવા સુધીની સફરમાં વાંચી કાઢીશ. ડોક્ટર, ધારદાર નજરે જોતી માર્ગારેટે ધ્રુજતા અવાજે ત્રાડ પાડી. જીવન મૃત્યુની ચર્ચામાં તમને મજાક સૂજે છે? ત્યારે ડોક્ટરે પત્નીનો હાથ પકડી લેવો પડ્યો. રોષ અને હતાશામાં થરથર કાપતી માર્ગારેટની પીઠ પસવારી તેને ફરી ખુરશી પર બેસાડતા કહ્યું, મને એક વિકલ્પ સૂજે છે. આપણે બંને એક જ પ્લેનમાં જવાને બદલે જુદી જુદી ફ્લાઇટ પકડીએ. હું અત્યારે જાઉં, તું કાલે નીકળજે. એટલે? આશ્ચર્ય અને આઘાતથી પહોળી થતી આંખે માર્ગારેટ બોલી ઉઠી. તમે એમ માનો છો કે મારો જીવ બચાવવા માટે ક્યારની હું ફીફા ખાંડું છું? પેલી છોકરીએ તમને ઉદ્દેશીને કહ્યું હતું કે ડોક્ટર ડોન્ટ ગો, એટલે તો હું તમને ન જવા માટે લમણાઝીક કરી રહી છું. અને તમે? બોલતા બોલતા એ રડવા જેવી થઈ ગઈ. ત્યારે ડોક્ટરે થોડા નરમ પડી જવું પડ્યું. માર્ગા, તું જાણે છે કે મારે સમયસર પહોંચવું પડે છે. ત્યાં પેશન્ટો મારી રાહ જોતા હશે. એટલે મેં કહ્યું કે મને જવા દે અને તું રોકાઈ જા. જઈશું તો આપણે સાથે જ જઈશું અને રોકાઈશું તો પણ આપણે બંને રોકાઈ જશું, કહીને માર્ગારેટે નવેસરથી સમજાવટ ચાલુ કરી દીધી. ડોક્ટર, પેલીએ તમને ચેતવણી આપી ત્યારે એની આંખોમાંથી ભયના તિખારા ખરતા હતા. એના કપાળની નસો ખેંચાતી હતી. ચહેરાની પ્રત્યેક રેખા તંગ બની ગઈ હતી. કોઈ પુત્રી એના પિતાને કાલાવાલા કરીને રોકે તેમે કરગરતી હતી. ઘડીભર તો મને એવું લાગ્યું
ઘડીભર તો મને લાગ્યું કે 3 વર્ષની થઈને આપણને છોડી ગયેલી જીન જાણે આપણને આજીજી કરી રહી છે. પપ્પા, પ્લીઝ તમે નહીં જાઓ. જીન. મૃત પુત્રીનું નામ પડતા ડૉક્ટરની કીકીઓ પર ભીનાશ ફરી વળી. ઢીંગલી જેવી પુત્રીએ પિતૃહૃદયને પીગળાવી દીધું. જીનના જન્મ વખતે મા બાળકને માંડ માંડ ઉગારી લેનાર ડૉક્ટરે કહ્યું હતું, ધીસ ઇઝ યોર ફર્સ્ટ એન્ડ લાસ્ટ ચાઇલ્ડ. બીજા બાળકની આશા છોડી દેજો. આ એકથી સંતોષ માનજો. પરંતુ 3 વર્ષની થઈ ત્યાં જીન બ્લડ કેન્સરમાં ભરખાઈ ગઈ હતી. ખાવાની રુચિ મરી પરવારી હોય તેમ ડૉક્ટર લેમ્બર્ટે હાથમાં પકડેલા છરી કાંટાને અધૂરા ભોજને જ પડતા મૂકી દઈ ભીની થતી આંખો લૂછવા નેપકિન ઉચક્યો. ત્યાં જ સફાળી ઊભી થઈ માર્ગારેટ તેમની પાસે પહોંચી ગઈ. પતિના માથાના ભૂખરા વાળ પર પ્રેમથી હાથ ફેરવતી ગદગદ કંઠે બોલી ગઈ, જીનને યાદ કરીને મેં તમને અપસેટ કરી દીધા. માથે ફરતો પત્નીનો હાથ પોતાના બંને હાથમાં લઈ ડૉક્ટરે લાગણી ભીના હોઠે ચૂમી લીધો. આટલી લાંબી ચર્ચાને બદલે તે પહેલાં જ કહી દીધું હોત કે એ છોકરીમાં તને જીનનું સ્વરૂપ દેખાયું હતું તો. બોલતા બોલતા એમનો કંઠ રૂંધાઈ ગયો. ઊભા થઈને ફોન પાસે ગયા. 9 ગુમાવતા હોટલના રિસેપ્શનિસ્ટે ફોન ઉચક્યો. યસ સર, વોટ કેન આઈ ડુ ફોર યુ? એને જવાબ આપતા પહેલાં ડૉક્ટર લેમ્બર્ટે મલકીને પત્ની સામે જોઈ લીધું. લિસન, અમે થોડી વારમાં હોટલ છોડી જવાના હતા, પણ તમારી મહેમાન ગતિ પર વારી જઈને 1 દિવસ વધારે રોકાઈ જવાની ઈચ્છા થઈ છે. તમને કંઈ વાંધો તો નથી ને? ઇટ ઇઝ અવર પ્લેઝર સર. નો પ્રોબ્લેમ સર. સાંભળીને ડૉક્ટરે ફરી સામે બેઠેલી પત્ની તરફ મલકી જઈને રિસીવરમાં કહ્યું, થેન્ક્સ અ લોટ. કહીને હજુ તો રિસીવર નીચે મૂકે એ પહેલાં જ ફોન કરવા માટે બિછાનામાં બેઠેલા પતિ તરફ ધસી જઈ માર્ગારેટે તેને બાદ ભરી લીધી.